ખબર છે કે નહીં? તો આગળ તને બતાવું, હાલ પેલા દઈ દઈએ, બાંધી દઈએ, પછી તને બતાવું છે. ને મારે જવાનું છે નેપાળ, કાઠમાંડુ. જેથી પૈસાની સગવડ થાય તેથી, હા, અટાણે નહીં, સગવડ થાય તેથી. મુરલીધર, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીથી નવા દિવસ નવા વ્લોગની અંદર. ને વાગવામાં છે સવારના 9:30. કારખાને આપણે આવી ગયા, દીવાબત્તી કરી લીધી, ઓફિસમાં સાફ સફાઈ કરી લીધી. ભાવેશભાઈ પણ આવી ગયો. ભાવેશ અત્યારે જો કામ કરે છે. ઉભા કેમેરા ક્લીન થવા દો થોડો. તારીમાં લોક મારે છે. મારે થોડાક 1-2 બિલોની એન્ટ્રી કરવાની હતી, બિલોની એન્ટ્રી કરી દો, પછી આગળ જાય. અને અત્યારથી નવી જારી બીજી ચાલુ કરવાની છે, 5 ફૂટની સેમ વાયરમાં જ કરવાની છે, પણ 5 ફૂટ ઊંચાઈવાળી કરવાની છે. એટલે એ હમણાં નવું બંડલ ચડાવી દઈએ, ડાળી બદલાવી નાખીએ ને એવું બધું કરીએ ને પછી ચાલુ કરી દઈએ. તમને થોડી વાર કામ કરીને પછી પાછા મળીએ આપણે. સાથે આપણે અંદરનું કામ બધું પતાવીને પછી ફોન આવી ગયો કરી કામ પતાવીને પછી જો આ ડાઈ ચડાવી દીધી છે કમ્પ્લેટ. આ મોટી ડાઈ છે ને અહીંથી હવે ભાવેશભાઈ વાયર ચડાવે, આ નવું બંડલ ચડાવીને આજકાલ આમાં કટકટ જ આવ્યો છે. મને એક ફોન આવે, ફોનમાં વાત કરી લો પછી પાછો મળે. આથી ઘણોને જણાવવાનું કે આમાં થોડુંક હવે કંઈક આવી જોઈએ ભળવાય, સરખું કામ નથી આપતું. આ આડાહવરી જારીઓ કાઢે તો આ 4 કડી કમ્પ્લેટ નીકળી ગઈ. આ કડી છે ને એ જો આવી રીતે આમ ત્રાહા વાકી નીકળી ગઈ. એટલે હવે આ ન ચાલે. મારો દીકરો શ્યામને આજ હોલિડે છે. હોલિડે છે કે વીક ઓફ છે કે વીકેન્ડ છે? હોલિડે છે. શેનો હોલિડે છે? તો તમામ મિત્રોને આજે રિપબ્લિક ડે ઓફ ઇન્ડિયા 26મી જાન્યુઆરીની બધાને હાર્દિક શુભકામનાઓ. બરોબર, આપણે 77મા વર્ષનો રિપબ્લિક ડે મનાવીએ છીએ, તો એ બધાને હાર્દિક શુભકામનાઓ. ભાવેશભાઈ મસ્ત મજાના લોક વારે છે, જોઈ લો. ઘટે તો જિંદગી ઘટે, બાકી ભાવેશભાઈના લોકમાં કંઈ ન ઘટે, જોઈ લો. એવું બધું છે. હવે ભાઈ હમણાં કારીગર છે ને, એ બપોર કેળે આવવાના છે, ત્યારે આપણે જોઈ લેશું કે આમાં હવે શું થાય. સમજાણું કે હું પ્રશ્ન આવ્યો મેન વસ્તુ એમાં એવી થાય છે કે મશીન ચાલુ હોય, કમ્પ્લેટ આવી કડી નીકળી જાય, બરોબર, એ નીકળવી જોઈએ, એનોથી આપણને વાંધો નથી. વાંધો એ છે કે ઓલી ત્રાહી કડી વશમાં કેમ નીકળે, બધી કમ્પ્લેટ નીકળે, ત્રાહી કેમ નીકળે, એ ન નીકળવી જોઈએ. આ કંપની ફોલ્ટ, એટલે આ એમ કે કંપની ફોલ્ટ છે એમ. આ એડિટ ન થાય, બરોબર, આ જ હાલશે ને આ જ રહેશે. બ્લોગમાં બધું આવું જ આવશે, બરોબર, તો જ આમાં આવવાની મજા આવે. ભલે હાલત ઘડી વાર મળશું. રામ રામ. તો આપણે થોડીક અસગવડતા ઊભી થઈ ગઈ હતી ડાય વાળી બાબતમાં. પાછી આપણે જૂની ડાય ચડાવી દીધી, 4 ઇંચના ખાલાવાળી. એટલે 5 વાળી હાલી જ નહીં, એટલી જાડી વેસ્ટ ગઈ છે. કોઈ વાંધો નહીં, એવું તો હાલતું હોય ને. અત્યારે જો આ કમ્પ્લેટ ચાલુ કરી દીધી છે, એટલે આને હવે આપણે 2 દીમાં ફીંડલું વાર દે હું બધું. આપણો શ્યામ દીકરો અહીંયા બેઠો છે. શું કહેતો હતો શ્યામ તું? કે પિયુ પરદેશમાં જાવું મારે માલણ તારા રે ગામમાં, એમ કે કહેતો હતો કે હે છોકરો બોલ છે ઓછો લવર્સ. ભલે હાલો, તો એ પ્રમાણનું આજનું કામકાજ હતું. કંઈક ભાઈ આમાં ડખે સડી જાય ને તેથી મશીન હાલે જ નહીં, કંડવી દે. બપોરના સવારના 9 વાગ્યાના વર્ગા હતા કા ભાવ એકના કેસેટમાં. એટલી જાડી બેની ખાલી જો, એટલેથી લઈને એટલી, એટલે એ 5-6 ફૂટ જાડી બેની. પણ હવે આ કમ્પ્લીટ થઈ ગયું, સેટ આવી ગયું છે, મશીન થઈ ગયું હેરખું કમ્પ્લીટ ચાલુ. એટલે હવે જો ટાઈડું છોડવી દેવું. ગુડ ન્યૂઝ દે. એને બેડ ન્યૂઝ કહેવાય, ગુડ ન્યૂઝ નો કહેવાય. ગામમાં કૂતરું વગવાયું છું, કૂતરું રખવાયું છું કા. ને અમારે શ્યામને જવાનું છે ને મારે જવાનું છે નેપાળ, કાઠમાંડુ. જેથી પૈસાની સગવડ થાય તેથી, કા, અટાણે નહીં, સગવડ થાય તેથી. મિત્રો એ સાથે આજની મોટી નુકસાની હાર્દિક કસટ આમ કરે. મોટામાં મોટી નુકસાની એ થઈ, જો મશીન છે ને ભાઈ, વાયર ફસાઈ ગયો તો. ક્યાં ફસાઈ ગયો તો? અહીંયા નીચે ફસાઈ ગયો હતો. અહીંથી જો આ ઉપરનો દંડીકડો તોડ નાખ્યો, આખું મશીન જોરિયા પડ્યો, આખું મશીન આમ હેઠું પડી ગયું હતું, આખું ઓઇલ ઢોરાઈ ગયું. જોઈ લો, આમ લગણ પૂગ્યું હેઠ. આને નુકસાની કહેવાય. સમજાણ? કામ તો થતું રહ્યું, બધું મળી ગયું. તૂટ્યું એ વસ્તુ આખી અલગ થઈ. એટલે હવે એનું બધું કારીગરને બોલાવીને કમ્પ્લીટ કરાવવું જોઈએ ને, એવું બધું થાય. ભલે હાલો, તો અમે બધું થોડું કંઈ સાફ સફાઈ કરી નાખીએ, પછી તમને એવું હોય ને તો મળીએ. કાં પછી હવે ડાયરેક્ટ નેક્સ્ટ ડે જ મળશું તમને, નવા દિવસમાં જ મળશું. એમ પાના બાનાને બધું જ્યાં હેઠું પડી ગયું લઈ લેતી પાનાની બધી. ભલે હાલો મળીએ એની રીતે.
દિવસ નવો દિવસ અને નવું કામ. જે કાલ સાંજે મશીનનું ઓલું એક્સિડન્ટ ટૂંકમાં મશીન આખું પડી ગયું હતું. હવે કયા કારણે પડ્યું હતું એ તો ટૂંકમાં સમજાણું નહીં, કારણ કે આ છે ને બંધ હતું ને અહીંયાથી મેં ઓલા ભાઈજી આપણે છે ને એને કાતર અહીં હાથમાં આપી કાપવા માટે, એટલે કદાચ આ સ્વિચ ચાલુ થઈ ગઈ છે એને કારણે વાયર ફસાઈ ગયો હતો, એટલે આખું મશીન આમ ખેંચાઈ ગયું ને આમ પડી ગયું. બરાબર, એવું થયું છે. આગળ હું આમાં ક્યાંક ક્લિપ નાખી દે, સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ કાઢી છે મશીન કેવી રીતે પડ્યું. બરાબર, એટલે એવો મતલબ નથી, દેખાડવા માટે કે ભાઈ આવું પણ થાય, તમે ધંધો લઈને બેઠા હોય ને તો આવું પણ થાય છે, એમાં હિંમત હારવાની. હવે અહીંયા જે પાઇપ મારેલો હતો ને અહીંથી આમ ઊંચું અહીં સુધીનો, એ પાઇપ અહીંયા તૂટી ગયો છે. હવે એ પાઇપ અત્યારમાં મારે વેલ્ડિંગવાળા જે કારીગર હોય ને ફેબ્રિકેશનનું કામ કરતા હોય એને બોલાવીને કમ્પ્લીટ રિપેર કરાવવું જોઈએ ને પછી જારીનું કામ ચાલુ થાય. ત્યાં હમણાં ભાવેશ આવે છે તો એને થોડું ઘણું આમ તેમ કરવાનું બધું એને કહી દો, એટલે એ બધું આમ તેમ કરી નાખે ને હું કારીગરનું કંઈક વ્યવસ્થિત સેટિંગ કરીને પછી એ બધું આગળ વધીએ આમાં કામમાં. કારણ કે ચાલુ તો આજના દીમાં કરવું જ પડશે તો જ આ બધું પૂરું થાય કામકાજ. કારણ કે પાછા હમણાં હવે લગ્નનું આવે છે એટલે એમાંય રહેવું પડશે. લગ્નનું એવું બધું છે, જે થયું હોય કા થાય સારા માટે થતું હોય. વાંધો નહીં, હાલો તો તમને પાછા મળીએ, કામકાજ કરીએ ત્યારે. 3 વાગ્યા પછી ટાઈમ કારખાને આવી ગયા. રાહુલ આપણી સાથે જોડાઈ ગયો. ભાવેશ ફારકો દે, જારીનો ઓર્ડર હતો એનો ભરાઈ ગયો, જોઈ લ્યો, કરી દીધો ઉભારો. બરાબર ને, ફૂલ ગરમી થઈ જાય. રોબોટ મોટી નુકસાની આવી આપણે ખબર છે કે નહીં? તો આગળ તને બતાવું, હાલ પેલા દઈ દઈએ, બાંધી દઈએ પછી તને બતાવું. જો નુકસાનીમાં શું આવ્યું ગોતી લે તું તાર રીતે, ક્યાં નુકસાની આવી નહીં કે. અહીંયા આવી ક્યાંય પાઇપ જ નથી, છે જ નહીં અત્યારે તો. એ ઓલા પ્રતિકને કીધું જોઈ લો આપણો સ્ટોક રેડી થઈ ગયો તો એ જાય છે અત્યારે એને કરે હવે. બરાબર, એવું બધું છે. ફૂલ ગરમી થઈ ગઈ. એ નુકસાનીનો કોઈ ભાર નથી. તું કહેતો હતો ને મોટી નુકસાની આવે, મોટી નુકસાની આવી ગઈ, એવું બધું છે. બાકી જો થઈ જાય. મારા આતુરતાનો અંત છેલ્લે 5 વાગે આવ્યો પ્રતિકભાઈની દયાથી. બરોબર, પછી અત્યારે સતીશ આવ્યો હતો, પ્રતિક વિડીયોમાં આવવાને અત્યારે ના પાડે છે. એને કંઈક આવું ડિજિટલ મેકેનિઝમ કરી દીધું આપણને કે હવે તારે એ કે ઉપાધિ જ નહીં, કે આ વાયર કંઈ હલવાઈ નહીં, તૂટે નહીં. હવે અમારે ફરવા જાય છે પાણીની ડોલ, પછી આગળ કટિંગ ઓઇલ બનાવી નાખી દે. તું બાઇકમાં પટલા આમ જોઈ લે, તું આવી ગયો તો ભાઈ ભાઈઓનો સાથ સહકાર આવો હોય. સમજાણું, અહીંયા કામ કરી દીધું, આપણું કમ્પ્લીટ મશીન ચાલુ થઈ ગયું છે, ઓલ ઓકે થઈ ગયું છે. હવે સારી બનાવવાનું ચાલુ કરી દઈએ. આજનો તમારો મારો ને ભાવનો બેયનો દી બગડ્યો. કાલ તો અમે પાછા છે લીધી. કાલ તો અમારે હગાઈ છે, ત્યાં હગાઈમાં જવાનું છે. કા હગાઈ ને લગ્ન બધું ભેગું છે. બાકી જોઈ લો, 500 આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. એ પાઇપ લાગી જાય. આ જોઈ લો, મસ્ત મેકેનિઝમ કરી દીધો. હવે કે આટી પડવાની કે તારે મશીન હેઠું પડવાનું, અહીં સપોર્ટ મારી દીધો, આ પાઇપને લાંબો કરી દીધો, આ અહીંયા સેટું રહી. બાકી કમ્પ્લીટ બહુ મસ્ત મશીન અમે સવારે ચમકાવી દીધું હતું. મેન ભાવે બે એવું બધું કર્યું. દર્શન શેઠ અમારા ઓફિસમાં બેઠા છે, એને અમારે બોલાવાય નહીં અટાણે. આવું બધું છે મિત્રો. તો બધાય ભલે હાલો તો તમને નિરાતે મળશે. એ સાથે મિત્રો વાગવામાં 6:30 થઈ ગયા છે. આપણું કામ જે મશીન રિપેર થયા પછીનું જે હતું ને કે ભાઈ આ મશીનનું આમ રિપેર થઈ ગયું ને પછી અમે 2 બંડલ બનાવી નાખ્યા. એક બંડલ વાં લોક મારીને મૂકી દીધું ને એક અહીંયા પડ્યું છે, જોઈ લો. બરાબર, એટલું ઝડપી અમે કામ કર્યું છે આજે, કારણ કે આજે આખો દી કામ નહોતું થયું. પ્રતિક 5 વાગે આવીને પછી એને અમને ફિટ કરી દીધું આખું બધું, આવી રીતે સપોર્ટ મારી દીધો, પછી મશીન આવતું થયું. હવે અત્યારે એક નાનો આમાં પ્રશ્ન આવ્યો કે આ જે વરમ હોય ને અંદર, આમાં અવાજ આવે આમ કરોડ એકદમ અંદર કંઈક ફસાઈ કેમ ગયું હોય, નાની એવી એમ્બ્રી કે કંઈ કોણ એવી રીતનો અવાજ આવે છે. બાકી કારખાનું આખું ચોખ્ખું કરી નાખ્યું છે. બરાબર, હવે શુક્રવારે કપાસિયાની ગાડી ભરવા જશે ભાવેશ ને ગોપાલ બે. શુક્રવારે ગાડી આવશે એટલે શનિ રવિમાં કદાચ પિલાણ થશે.
આ તારી મશીન જો કમ્પ્લીટ ચાલુ હોત ને રાજના ધીમાં મેં પૂરી કરી દીધી તો તને કમ્પ્લીટ થઈ ગયું હતું યાર. આ રિક્ષાવાળાનો ત્રાસ છે, અહીં સુધી અવાજ કાન પકડો છે. ભલે તો એ સાથે મિત્રો આ વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એ સાથે મળીએ નવા દિવસને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.